हेलो मित्रों, जय माताजी। तो केम छो बधा मजामां? आपणे आ कलमोना डोका बांध्याना 10 दिवस ऊपर थई गयुं छे। આવી રીતના કોળી ગયા છે અને જે નો કોળ આટલે કોળ નો આવ્યો ને તો આ સાઈડનો કોળ આવે ને એ કાપી નાખવાનો। આને પીલા કહેવાય, ડોકું નો કોળવા દે। આમાં ઘણી જગ્યાએ આવા પીલા થઈ ગયા છે, આ કોળ આવે છે એને કાપતો રહેવાનો। આ બધા ડોકા સેટ થઈ ગયા છે। આ ડોકું ફેલ છે, ડોકા કમ્પ્લીટ સેટ થઈ ગયેલા છે। જેમાં આપણે હવે આમાં બીજું કામ આ કરવાનું કે જે આ કોળાય છે ને સાઈડમાં એ કાપવાનું। કારણ કે બધા ડોકામાં આ કોળતું જ હોય છે। જો આ કાળું ડાળું છે, આ ફેલ થઈ ગયું છે। જે સેટ થઈ જાય છે ને કઈ રીતના આવે છે ને કોળ, આમાં પીલા બહુ મોટા થઈ ગયા છે, જેને આપણે પીલા કહેવામાં આવે છે। જે ડોકાની નીચેથી નીકળે છે, કાંઈક આવું પીલું હોય ને એને કટિંગ કરી નાખવાનું ડોકા બંધાયા પછીનું। આ ડાળું ફેલ થઈ ગયું છે, આ ડાળું પણ ફેલ થઈ ગયું છે। બાકી આ બંધાઈ ગયું છે કમ્પ્લીટ આખું પડું। આ કોળાઈ ગયું છે, આ સારી વાળું હતું, આખામાં પાટો બાંધ્યો છે પણ અહીંયા એક જરાક ખુલ્લું રહી ગયું છે, એમાં ડોકું ફેલ થઈ ગયું છે। ડોકું ફેલ થઈ ગયું એના પીલા નહીં કાપવાના, કારણ કે બીજી વાર બાંધવામાં કામ આવશે। તો આ કોળાઈ ગયું છે કમ્પ્લીટ, આના પીલા કાપી નાખીએ આપણે। આમાં પણ કોળાઈ ગયા છે, જો આવી રીતના છે પીલા કાપવાના। ખાલી આંગળી અડાડો ત્યાં તૂટી જાય છે, કૂણા હોય છે ને એટલા માટે। બાકી આમ ગણો તો આપણામાં 100% રિઝલ્ટ આવી ગયું છે। હોય 2-3 ફેલ જાય એ એટલા બધા ગયા ન કહેવાય, કારણ કે આપણે આમાં 50,000 ડાળા ચડાવ્યા છે। 400-500 વૈયા જાય તો એમાં કંઈ ફેર ન પડી જાય। તો આ કમ્પ્લીટ કોળાઈ ગયા બધા, અને આપણે પીલા કાપવાના છે। આ ફૂંકાઈ ગયું છે, કાળું પડી જાય। પાણી આને બહુ જોવે ડોકા બાંધ્યા પછી। આપણે મલ્ચિંગ વાળા ભાગમાં જોઈએ છીએ કેવી રીતના આવ્યું છે કામ। વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો। આમાં આપણે મલ્ચિંગનો ઉપયોગ કરેલો છે, કેવું મલ્ચિંગનું કામ છે તે માટે। આમાં પણ રિઝલ્ટ આવી ગયું છે, ઉપરથી બાંધતા આવતા હતા નીચેની સાઈડ। વિડીયો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી તમારો સપોર્ટ બન્યો રહે અમારા સાથ। તમને કલમ કેવી રીતના બને છે, ક્યાં ક્યાં સુધીની પ્રોસેસ આવે છે તે તમને બધું આ ચેનલ દ્વારા જણાવવામાં આવશે, જેથી કરી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરજો। ઓકે, જય માતાજી।